મારે ફટાફટ ભાઈ છે ને જવું પડશે અત્યારે. ઓલા મોરિયાને લેવા ગઈ છે ને પૂનમ. વીરુ યાર ગયો છે બહુ કરી એ કેવો બધો કચરો બારે. ઓ ભાઈ સાહેબ ઓ એ ગજબ ભાઈ ગજબ ગાય ગાય ફોન કરજો ને કાતું નથી. ઓ એ જો તો ખરા. ઓ ભાઈ સાહેબ ભાઈ મને બીક લાગે છે ભાઈ બીક લાગે છે. वो आ गया देखो देखो वो आ गया. હા ગુડ મોર્નિંગ મિત્રો. ભાઈ સવારે 7 વાગે ભાઈ ગ્રાઉન્ડમાં આવી ગયો તો ચાલવા માટે. અને ભાઈ દરરોજની જેમ ભાઈ હમણાંથી કોઈ આવતું નથી. હું એકલો જ હોઉં છું ગ્રાઉન્ડમાં. ભાઈ જે લોકો ગ્રાઉન્ડમાં રોજ ચાલવા આવે છે બધા કમેન્ટ કરજો કેમ નથી આવતા તમે બધા. હમણાં તો હું એકલો જ હોઉં છું ભાઈ. અને એકલો છે ને ભાઈ બોર થઈ જાઉં છું. તો અને ભાઈ આપણો ગોલે પૂરો કરવાનો હોય છે. ચાલો મિત્રો મોર્નિંગમાં 7 વાગે આપણે બ્લોગની સ્ટાર્ટ કરી દીધો છે. બધાને ગુડ મોર્નિંગ. બાપા સીતારામ, હર હર મહાદેવ. અને ભાઈ નાના છોકરાઓ અહીંયા ક્રિકેટ રમે છે. જુઓ સાઈડ 2-3 છોકરાઓ, 5-7 છોકરાઓ આ બાજુ ક્રિકેટ રમે છે. અને 2-4 છોકરાઓ આ બાજુ કાંઈક રમવાની તૈયારી કરે છે. અને ભાઈ હું મારું ડેઈલીનું રૂટીન ફોલો કરું છું ભાઈ. 1 hour later. મિત્રો ઘણા દિવસ પછી આજે ટ્રેન જોવા મળી છે ભાઈ. નહીંતર ભાઈ હું જ્યારે આવું ત્યારે ક્રોસિંગ ખુલ્લી જ ગયું હોય. તો આજે પહેલી વાર આપણને આ ટ્રેન જોવા મળી છે. જો ચેક કરો ભાઈ, ચેક કરો આ ભાઈના કાંડ જુઓ. હાથમાં હું પહેર્યું છે મારો બેટો. આ ભાઈને આ તરબૂચ ઠંડુ લાગે ને તો હાથમાં મોજું પહેરીને તરબૂચ ખાય. વાહ હીરો વાહ. જુઓ ભાઈ જુઓ, ઇસે કહેતે હે કાંડબાજ. તરબૂચ ફ્રીજમાં પડ્યું હોય ને ઠંડુ હોય ફૂલ. હાથમાં ઠંડુ ન લાગે ને એટલે હાથમાં ઓલું વિન્ટરનું મોજું પહેર્યું. વાહ. કોનો ફોન આવ્યો વીરો? ઉભો રહે ઉભો રહે તો ઉભો રહે તો ઉભો રહે. ક્યાં ચલ રહા હે ભાઈ? મોર્નિંગમાં મસ્ત મજાના પૂજા પાઠ થઈ ગયા. અને હવે આપણે રસોડામાં આવી ગયા. વિરાજભાઈના તોફાન જોવો જ ને, જોવો ચાલુ જ છે એને. કરીએ આપણે કંઈક રસોડાની. તો ગુડ મોર્નિંગ બાપા સીતારામ, હર હર મહાદેવ. આપણો ચા બની ગયો છે. તો ભાઈ અત્યારે બટેટા પૌવાનો પ્રોગ્રામ છે. હા બની ગયા કમ્પ્લેટ. આમાં શું બને? હાંડવાની પ્રોસેસ ચાલુ છે મિત્રો. આ કાંડ આના રોજના છે. ડેઈલી આ તોફાન કરવાના. તો ભાઈ મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો છે. ને હવે આપણે છે ને દુકાને બેસવાનું છે. આજે અમાસ છે ને તો આપણે ભગવાન દાદાનું મંદિર છે ને ત્યાં મંદિર ધોવાનું હોય છે ને. દાદાને એને મસ્ત નાહી ધોઈને ફ્રેશ કરવાના હોય છે. મમ્મી પપ્પા ને રવિ ને એ બધા ત્યાં મંદિર સાફ કરવા જાય છે અને પૂજાપાઠ કરવા જાય છે. પછી આપણે પણ ત્યાં જઈશું. તો આ બ્લોગમાં તમે આજે ભગવાન દાદાના દર્શન કરી શકશો. બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. હવે આપણે બેસીએ દુકાને. તો મિત્રો દુકાને આવી ગયા. હવે આપણે દુકાન સંભાળીએ. રવે ખમણ લઈ આવજે આગળ. અહીંયા ક્યાં છે? આ એક તાંડો જ છે, એ અડધો છે. તો બેસીએ દુકાને, કસ્ટમર સાચવીએ. મેં કીધું ભાઈ મોબાઈલમાં નેટવર્ક કેમ નથી આવતું ભાઈ? હોટસ્પોટ બંધ થઈ ગયું. પછી ખબર પડી કે ફોન તો ઉપર પડ્યો છે. ફોન છે ને ભાઈ ઉપર પડ્યો હતો. અને ભાઈ છાપું આવી ગયું છે, ન્યૂઝ પેપર વાંચી લઈએ. એ શું છે તારે? અહીંયા આવીને મને કે પૂછ પહેલા તો નો બોલો. હે ત્યાં શું કામ જવું છે? જવું છે તારે તો જા. આવા કંઈક કાંડ કરે છે તમારો બેટો. તમે ફોટો જોવો આવડા. હું વિડીયો બનાવતો હતો, મને એમ કે વિડીયો ચાલુ છે, પણ હકીકતમાં એ ફોટો ઉપર સિલેક્ટેડ હતો. મને એમ કે વિડીયો ચાલુ થઈ ગયો. વિરાંશ મારી પાસે દ્રાક્ષનું આખું વાટક્યો લઈને મને કે લ્યો પપ્પા આપણે બે દ્રાક્ષ ખાય.
ક્યારેય પાછળ વયો ગયો, હું ફોનમાં વાત કરતો હતો, ક્યારેય પાછળ વયો ગયો ને હું જે ઓલા રોજ વોકિંગ કરવાના બૂટ ત્યાં કાઢું ને બધી દ્રાક્ષી બૂટમાં નાખી. અરે ગજબ છે યાર, આના કાંઈ તોફાન તો જોવો યાર. એને મમ્મીને બોલાવ્યા ને ખીજાણી એની મમ્મી. વિરાંશ છે ને મને કંઈક બતાવવા આવ્યો છે, જો એ શું બતાવે ચેક કરો ગાઈસ. છે ને ભારત માતાનો ઝંડો છે, આખો દિવસ એ ઝંડો લઈને ફરતો હોય ને એમાં એને શું લગાડ્યું જુઓ, એને દોરી લગાડીને દોરીમાં એને તરબૂચનું છાલકું લગાડ્યું જુઓ. તો ફરી એકવાર વિરાંશભાઈ પપ્પા પાસે આવ્યા છે અને નવી વાત લઈને આવ્યા. આ બોલને આ દોરીથી બાંધી દો મિત્રો. આ બોલને દોરીથી કેવી રીતે બાંધવો એ કમેન્ટ કરજો મિત્રો. આ રીતે કંઈક મેં બોલ બનાવી દીધો છે કે આ રીતે ને બહુ બધી દોરીમાં એમ કે છે. તો મિત્રો 12માં 5 જ કમ છે. એક કસ્ટમરનો ફોન આવ્યો કે ભાઈ અમારે ખમણ જોઈએ છે. રવિભાઈ ખમણે મૂકી દીધા છે. ભગવાન દાદા બધું સાફસૂફ કરીને આવી ગયો છે. હું મોરીને લઈ આવું અને 12 વાગે આપણે ખમણ બનાવવા મૂક્યા બીજા. ચેક કરો ગાઈસ. આપણે હવે આ ગાડી લઈને આપણે જઈએ મોરિયનને લેવા. આ અમારા કાલા ઘોડા. ઓય હું ઓય ને આપણે કાંઈ વાત નથી આવવાની. ના 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 બેસી ગયો લ્યો. એટલે તું મજાકમાં ન કાઢ નાખતો. ગાડીને કાંઈ રમકડું નથી કાંઈ. મારો બેટો એમ કે તેથી પડી હતી ને એટલે મારો મૂડ ભાંગી ગયો એમ. હા વીરુ, સર્વિસ હોના હે તો હાલો મિત્રો આપણે હવે મોરિયનને લઈ આવીએ. લઈ લે, રસ્તામાં પડ્યા ચાલ, બધું રસ્તામાં મૂકી દે. અહીંયા હું કાંઈ ધર્મશાળા છે કાંઈ? હે ધર્મશાળા છે કાંઈ? જ્યાં હોય અહીંયા બધું મૂકી દે. જવા દે બધું. હે આ ધર્મશાળા છે, બધું રસ્તામાં મૂકી દે બધું. હે હવે મૂકીશ ને તો ગાડી જ ભટકાડી દઈશ તારી સાથે. મૂકીશ હવે. મિત્રો વિરાંશ જો અમારી હારોર આવ્યો છે. હું હજી ગાડી કાઢતો નથી તો બેસી ગયો. તમે જો મિત્રો, જો આ ક્યાં બેઠો જો. આને ગાડીમાં હક નથી, ગમે ત્યારે ગમે એ કાંડ કરે. જો ઓય ભાઈ ઓય, શું છે આ બધું? વિરાંશને એકને નહીં, મોરિયન નહીં, ત્યાં નીચે બેવું બહુ ગમે. હે જોરથી બોલ. હા મિત્રો, એક કમેન્ટ કરી દેજો. તમે લોકો કમેન્ટ નથી કરતા. અને આજે કંઈક વાતાવરણ છે ને થોડુંક આમ વાદળછાયું વાતાવરણ છે, બહુ કાંઈ તડકો નથી હજી. હવે વિરાંશ છે ને ભાઈ કેટલી બધી ગાયો આવી જો. ઓ ભાઈ સાહેબ, બધી ગીર ગાયો. અને મિત્રો હવે આવે છે બધી ભેંસો. ગામડાના રોડ ઉપર તો તમને ગાય, ભેંસ, બકરી, કડપ, રચકા આવતા જતા તમને જોવા તો મળશે જ. ત્યાં બધું જોવો. અને આ આગળ જે ટેમ્પો જાય છે ને એમાં છે ને ખોળ લઈ જાય છે. ગાય ને ભેંસ ને ખાવાનો ખોળ આવે ને, અને તેલિયો ખોળ છે. સુગંધ આવે છે અત્યારે મને ભાઈ, આમ નેક્સ્ટ લેવલની સુગંધ આવે છે. એમ ભગવાન દાદાએ દર્શન કરતા આવી. તમારે મુહૂર્ત જોવાનું નીચે ઉતરવાનું. હે મિત્રો, સ્કૂલેથી સીધા ભાઈ અમે ભગવાન દાદાએ દર્શન કરવા આવી ગયા. આજે અમાસ છે ને, દર્શન કરી લો મિત્રો. જય ભગવાન દાદા. દર્શન કરવા આવ્યા ને સીધા જો આ ભાઈના હાથમાં શું છે જુઓ. જય માતાજી, જય સુરધન દાદા. ભગવાન દાદાના મંદિર એટલે કે પરિસરમાં તમને બતાવું કે મંદિર કેટલું મસ્ત છે. જય ભગવાન દાદા. તો આ આખું પરિસર છે મિત્રો, જો કેટલું મોટું પરિસર છે. ચેક કરો. અહીંયા બીલીપત્ર છે, અહીંયા જાંબુડો છે, તુલસી માતા છે. અને જો આ બધું પાણી જે દેખાય ને આખું મંદિર ધોયું છે. જો નારિયેળી છે, આસોપાલો છે. અહીંયા મિત્રો રસોડું બનાવ્યું છે, સ્ટોર રૂમ છે. ને આ મંદિરની પાછળનો ભાગ છે જે અમે પ્રદક્ષિણા કરીએ છીએ. અહીંયા આસોપાલો છે. આ મંદિરની ફ્રન્ટ સાઈડ છે મેઇન. આને શું કહેવાય? હે હે પેલા શું બોલ્યો તો? પેલા ગોપી બોલ્યો તો. ગોપીનો તો ભાઈ અમારે ભગવાન દાદાના મંદિરે બધી વ્યવસ્થા છે ભાઈ. અહીંયા સામે સ્ટોર રૂમ છે. જો અહીંયા બેઠા હોય તો અહીંયા પંખા મૂક્યા છે બધા. પછી આ અહીંયા આ બાજુનું સાઈડ પરિસર છે, એટલી જગ્યા છે. અહીંયા પાણીનો બહુ મોટો કૂવો છે.
જ્યારે મારી પાસે નેક્સોન ગાડી હતી ને ત્યારે જો અહીંયા પડી રહેતી પાર્કિંગમાં હું અહીંયા મૂકવા આવતો. તો આ રીતે કાંઈક અમારું ભગવાન દાદાનું મંદિર છે. સોરી, મમ્મી ને પપ્પા ભાઈ ગાડી લઈને આવે છે તો હું વિરાંશ ને મોરીએ ચાલીને ઘરે જઈએ છીએ કે હું ગાડી લેતા હોઉં છું, તું ચાલતો ચાલતો હોઈએ છે. હવે આ બધા ડબ્બા છે ને ખાલી કરો, બીજા નવા ડબ્બા ભરેલા પડે ને બહાર કાઢ બધા. મિત્રો 3:10 થઈ ગઈ છે ભાઈ. હું છે ને ભાઈ ડાયટિંગ કરું છું તો ફ્રૂટ ખાઉં છું. 12 વાગ્યાથી લઈને 3:30 સુધી હું અહીંયા રીલ શૂટ કરતો હતો આપણી નવી ચેનલ માટે, અને 3-3:30 વાગે હું અત્યારે ફ્રૂટ ખાઉં છું. મિત્રો 3:45 થઈ ગયા છે. હવે છે ને ભાઈ મોરિયનને હું મૂકતા હોઉં અને 1-2 લેમ્પ લાવવા છે પણ લેતો હોઉં. મિત્રો બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે ભાઈ, કોઈ નહીં અને ઠંડુ ઠંડુ વાતાવરણ છે ભાઈ. વાહ ભાઈ વાહ. તો ભાઈ મોરિયનને સ્ટેશનમાં મૂકીને પાર્સલ લઈ લીધું. હવે પાછા આપણે જઈએ ઘરે. 1 hour later. ઓ ભાઈ સાહેબ, વાવાઝોડું. ઓહો એ વાવાઝોડું આવ્યું. એ ભાઈ સાહેબ ये क्या है देखो गाइस. ओह 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 ये क्या है गाइस. फोन कर दो ने ભાઈ મારે સામું જવું પડશે. આમાં પેટ્રોલ છે ગાડીમાં? નહીં નાખ્યું લીટર આવશે નાખ્યું છે ને, લેવું સામું જાવ છે બોલી નથી ગીશ. મારે ફટાફટ ભાઈ છે ને જવું પડશે અત્યારે. એટલે મોરિયને લેવા ગઈ છે ને પૂનમ. વીરુ યારો ગયો છે બહુ કરી. એ ગાઈસ વાવાઝોડું આવ્યું છે. હું અત્યારે પૂનમને સામે જાઉં છું લેવા માટે. ભાઈ આ તો ભૂકા નીકળી ગયા. જો તો ખરા ગાઈસ. ઓહો એ ભાઈ સાહેબ રોડ કાંઈ દેખાતું નથી. એકલી માટી જોડે છે ભાઈ. આ તો ઓહો નક્કી પૂનમ રાઈડ નાખવાની છે ભાઈ. ઓહો એ કાંઈ દેખાતું નથી ગાઈસ. ઓ ભાઈ સાહેબ ચેક કરો ગાઈસ, રોડ ઉપર કાંઈ દેખાતું નથી. જો તો ખરા. તો અહીંયા બધું રોડ ઉપર આવી ગયું. જો તો ભાઈ સાહેબ જો તો ખરા ગાઈસ કેવું વાવાઝોડું કેવું છે ગાઈસ. કાંઈ દેખાતું. હું છોટું બોલું બધી માટી ભાઈ મોઢામાં જાય છે. જો તો ખરા કાંઈ દેખાતું નથી. ઓહો એ જો તો ખરા. ઓ ભાઈ સાહેબ ભાઈ મને બીક લાગે છે ભાઈ, બીક લાગે છે ગાઈસ. ઘણી વાર માટી છે, ઘણી વાર નથી ગાઈસ. તો કેવો કેવો બધો કચરો બારે. ઓ ભાઈ સાહેબ ઓહો એ ગજબ ભાઈ ગજબ. ચેક કરો ગાઈસ, જો અહીંયા બધું બહાર આવ્યું છે. જો ઓહો ક્યાં હશે પૂનમભાઈ? અમને લાગે રસ્તામાંથી બી ગઈ છે, ઉતરી ગઈ છે. મને ક્યાં દેખાતી નથી ભાઈ આમાં. જો ઓહો એ ભાઈ મારી બાઈક પડે છે. 2 hours later. ભાઈ સાહેબ કેટલા વાગ્યા જો ગાઈસ? 7:30. આને લેવા ગયો તો આ રોડ છે તો ને ભાઈ ગજબનું વાવાઝોડું. અને હમણાં શું કે એક્ટિવા અમે ત્યાં મૂકીને આવ્યા ભાઈ નવા ગામ. જો કપડાં બદલીએ છીએ ભાઈ સાહેબ. ભૂક્કા કાઢી નાખ્યા ભાઈ. આવા વાવાઝોડું ક્યારેય બહાર ન નીકળાય ભાઈ. આ તો ભાઈ આપણે રિસ્ક લીધું અત્યારે, બાકી લેવાય નહીં આવું. હા મને ખબર પડી ને કે વાવાઝોડું હું તો ફટાફટ ભાઈજો ભાઈ આ ત્રણે લેવા માટે. નેક્સ્ટ લેવલનું ભાઈ. કોને કોને કેટલું વાવાઝોડું આવ્યું છે કમેન્ટ કરજો. ઉનાળામાં ભાઈ ચોમાસાનો અહેસાસ. બહુ વાવાઝોડું આવ્યું ને ભાઈ, આ બધું પહેરવું પડ્યું ભાઈ. કોને કોને કેવું વાવાઝોડું આવ્યું છે કમેન્ટ કરજો મિત્રો. ત્યાં રોઈને છે ને ઘરે મૂકવા જવાનું છે. વરસાદ ભૂકા કાઢે છે. અને પહેલાં તમે જોયું વાવાઝોડું કેવું હતું જો તમે જોયું હોય ને તો કમેન્ટ કરજો મિત્રો. મેં છે ને ભાઈ કેટલું મોટું રિસ્ક લીધું ભાઈ. કેટલું મોટું રિસ્ક લઈને વિડીયો બનાવ્યો છે. એની માટે સબસ્ક્રાઈબ તો બને છે ને ભાઈ. ચાલો ફટાફટ સબસ્ક્રાઈબ કરજો. મિત્રો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. કેમ કે હવે ઘરે આખા ગામમાં ક્યાંય લાઇટ નથી ભાઈ. વાવાઝોડું આવ્યું હતું ને ભાઈ, તમે જોયું બ્લોગમાં. આખા ગામમાં બધે લાઇટ વહી ગઈ છે. અને હવે અમે છે ને ઇન્વર્ટર ઉપર જ્યાં સુધી ઇન્વર્ટર ચાલે ત્યાં સુધી અમારે રહેવાનું છે ઇન્વર્ટર ઉપર. અને તો મોરીને વિરાંશને જોડાવાના છે. કાલે મોરીને સ્કૂલ પણ છે. આની પછીના નેક્સ્ટ બ્લોગમાં હું બતાવવાનું છું કે અમારા ગામમાં ક્યાં ક્યાં નુકસાની થઈ છે, ક્યાં કેટલા વાવાઝોડામાં શું થયું છે, એ બધું હું બ્લોગમાં બતાવીશ. એટલે આની પછીનો નેક્સ્ટ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. બાય બાય. નેક્સ્ટ